નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે આપણે વન લાઇનર મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો લઈને હાજર થયા છીએ। આ ભાગ 16મો છે। જો તમે 15 ભાગ ન જોયા હોય તો આ બટનમાં જઈને જોઈ લેજો। આજે આપણે પ્રશ્ન 401 થી 450 સુધીના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્ન જોઈશું। પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો। તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ। પ્રશ્ન 401 કયા ગેસને લીધે માણસ હસતો જ રહે છે? નાઇટ્રસ ઓક્સાઇડ। સ્વસ્થ માણસના શરીરમાં કેટલું લોહી હોય છે? 6 થી 8 લીટર। અને પાણી કેટલું હોય છે? 70%। માણસ 24 કલાકમાં કેટલી વખત શ્વાસ લે છે? 21,000 વાર। પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 22,23,885 માઇલ। દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? શાહજહાં। પ્રશ્ન 406 ભારતની સૌથી સુંદર ઇમારત કઈ છે? તાજમહલ। ભારતમાં ટેલિફોનની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 1988। ભારતનું પ્રથમ અખબાર કયું છે? ઇન્ડિયા ગેઝેટ 1780। ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે। આઈને અકબરીના લેખક કોણ છે? અબુલ ફઝલ। ભારતનું કયું રાજ્ય કે જ્યાં એક પણ મંદિર નથી? લક્ષદ્વીપ। મિત્રો, આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો એક વખત વિડીયો પૂરો જોઈ લેજો। પ્રશ્ન 412 વિશ્વની સૌપ્રથમ ફિલ્મ કઈ હતી? લાઇટ ઓફ ન્યૂયોર્ક, અમેરિકા 1913માં રિલીઝ થઈ હતી। ફિલ્મ જગતની કઈ અભિનેત્રી પ્રથમ સંસદ સભ્ય બની? નરગિસ, રાજ્યસભા। ફિલ્મ જગતનો કયો અભિનેતા પ્રથમ સંસદ સભ્ય બન્યો? પૃથ્વીરાજ કપૂર। ભારતમાં વિમાનોનું આગમન ક્યારે થયું? ઈસવીસન 1911માં। વિશ્વમાં કયા દેશમાં થિયેટર નથી? ભૂતાન। બંધારણ સભામાં મહિલાઓની સભ્ય સંખ્યા કેટલી હતી? 12। હીરા વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? એન્ટવર્પ। ક્યાં આવેલું છે? બેલ્જિયમ। સુરત કરતાં પણ મોટું કહેવાય। પ્રશ્ન 419 100 ઉંદરની અપેક્ષાએ એક સિંહનું શાસન ઉત્તમ છે, આ વિધાન કોનું છે? વોલ્ટેર। કાનૂનની આત્માની રચના કોણે કરી? મોન્ટેસ્ક। સાંસ્કૃતિક રાષ્ટ્રીયતાનો પિતા કોણ કહેવાય છે? હર્ડર। નેપોલિયન ફ્રાન્સનો રાજા ક્યારે બન્યો? ઈસવીસન 1804માં। નેપોલિયનના પિતાનું નામ શું હતું? કાર્લો બોનાપાર્ટ। પ્રશ્ન 424 આધુનિક ફ્રાન્સનો પિતા કોને કહેવામાં આવે છે? ચાર્લ્સ દ ગોલ। ઇંગ્લેન્ડને વાણિયાઓનો દેશ કોણે કીધો હતો? નેપોલિયન। રાઇટ્સ ઓફ મેનના લેખક કોણ છે? ટોમસ પેન। ભારતનું એવું કયું મંદિર કે જેનો પડછાયો જમીન પર પડતો નથી? બૃહદેશ્વર। મધરની રચના કોણે કરી હતી? મેક્સિકો ગોકી। ગુલાબોનું યુદ્ધ ક્યારે થયું હતું? 21 ઓક્ટોબર 1805। પ્રશ્ન 430 મેગ્ના કાર્ટાની ઘોષણા ક્યારે થઈ? ઈસવીસન 1215માં। ફ્રાન્સમાં રાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાય છે? 14 જુલાઈના દિવસે। લુઈ 16માને કયા ગુનાસર ફાંસી આપવામાં આવી? દેશદ્રોહના ગુનામાં। સ્ટેટ્સ જનરલ અધિવેશનનો શુભારંભ ક્યારે થયો? 5 મે 1789માં। બેંક ઓફ ફ્રાન્સની સ્થાપના કોણે કરી હતી? નેપોલિયન। નેપોલિયનના પતનનું કારણ શું હતું? રશિયા પર આક્રમણ કરવું। પ્રશ્ન 436 લીટર કોર્પોરલ કોને કહેવામાં આવે છે? નેપોલિયનને। જર્મનીનું સૌથી શક્તિશાળી રાજ્ય કયું હતું? પ્રશિયા। પ્રશ્ન 438
બિસ્માર્કને સૌ પ્રથમ બાજીગર કોણે કહ્યો? વિલિયમ પ્રથમને. બિસ્માર્કને સૌથી વધારે ભય કયા દેશથી હતો? ફ્રાન્સથી. 440. હિટલરનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? 20 એપ્રિલ 1889, બ્રાઉનાઉ. નેશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટીનું ગઠન ક્યારે અને કોણે કર્યું? 1920, હિટલરે. પ્લાસીનું યુદ્ધ કઈ નદી કિનારે અને ક્યારે લડાયું? 1757, ભાગીરથી નદી. સર્વન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક ગોપાલ કૃષ્ણ ગોખલે. ગાંધીજીના રાજકીય ગુરુ પણ કહેવાય છે. 444. પેન્સિલની શોધ કયા દેશમાં થઈ હતી? ઇંગ્લેન્ડ. મોટા ભાગની શોધ 95% શોધ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં થયેલી છે. બાકીની 5% શોધ જર્મની અને ફ્રાન્સમાં. બાકીની દુનિયાએ કંઈ કર્યું નથી. વિશ્વની પ્રથમ મહિલા ડૉક્ટર કોણ હતી? એલિઝાબેથ બ્લેકવેલ. દિલ્હીમાં જંતર મંતરનું બાંધકામ કોણે કર્યું હતું? સવાઈ જયસિંહ. આઈબોલમાં કેટલા મસલ્સનો ઉપયોગ થાય છે? 6 મસલ્સ. ચીનની રાષ્ટ્રીય રમત કઈ છે? ટેબલ ટેનિસ, જેને આપણે પિંગ પોંગ પણ કહીએ છીએ. 449. પોલોની રમતમાં કેટલા ખેલાડી હોય છે? 4. તાજમહલ કોણે બંધાવ્યો હતો? શાહજહાં. તો મિત્રો, આ હતા મોસ્ટ ટાઈમપી 50 પ્રશ્ન. વનલાલ પ્રશ્નોની એક આ સિરીઝ ચાલુ કરી છે. તમે બીજા વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવતીકાલે આપણે પ્રશ્ન 451થી 500 સુધીના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો લઈને હાજર થઈશું. તે સિવાયના સિલેબસ પ્રમાણે વિડીયો મૂકેલા છે. પ્લેલિસ્ટની મુલાકાત અવશ્ય લેજો. તો મિત્રો, બાય, ગુડ લક.